ઉપરોક્ત 376, 504, 500 તેમજ 377 મુજબની જાહેરાત આ કામના ભોગ બનનાર બેન છે, જેમની ઉંમર 15 વર્ષ અને 2 માસ છે અને એમના સતત આ કામના આરોપી છે નીતિનભાઈ વાળંદ, કે જે વાળંદનું કામ કરે છે. એમની ઉપર નીચે પડોશી હતા ફ્લેટમાં, એટલે એમની ઓળખાણ થયેલી અને એમ છોકરી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એ દરમિયાન એકબીજાનો સંપર્ક થયેલો સગીર વયની છોકરી સાથે અને એની સાથે છોકરીને પછી નીતિનભાઈએ એમની સાથે ઓળખતા હતા, બ્યુટી પાર્લરનું કામ કરતા મધુબેન છે, એમને ત્યાં જગ્યા હોવાથી ત્યાં અવારનવાર લઈ જતા હતા અને ત્યાં એમની સાથે શારીરિક સંબંધ રાખતા હતા અને અકુદરતી સંબંધ પણ રાખેલા અને આ બાબતે ફરિયાદ આપવામાં આવેલી અને આરોપીને અટક કરવામાં આવેલા છે. હાલ બંને આરોપી નીતિનભાઈ અને મધુબેન પોલીસ કસ્ટડીમાં છે. છોકરીની ઉંમર નાની છે, તો આ કામને લઈને કોઈ પૈસા આપતા હતા કે ધમકી આપીને કૃત્ય કરતા? ના, ધમકી આપીને તો તપાસ દરમિયાન જણાઈ આવશે. હાલ તપાસ ચાલુ છે, પરંતુ છોકરીની સગીર વયનો લાભ ઉઠાવી આ કામના આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં જે કે મેસેજો કર્યા છે એની પણ તપાસ થશે અને વિગતવારની ઊંડાણપૂર્વક કયા કયા મેસેજો, કેવા પ્રકારના મેસેજો છે એની તપાસ પીઆઈ કરી રહ્યા છે. એટલે હાલ પૂરતું તો એવું કહી શકાય કે છોકરીનો ઉંમરનો ફાયદો ઉઠાવી બાળપણનો અને એની સાથે શારીરિક કૃત્ય કરેલું છે, જે બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી અટક કરવામાં સમગ્ર કિસ્સો એવો હતો કે એના ફાધર છે, એના પિતાજી સગીર વયની છોકરીના, એમને ખબર પડેલી કે આ છોકરી મારી છે ઇન્સ્ટાગ્રામમાં મેસેજો અવારનવાર કરે છે અને એ બાબતે એમને જાણ થતાં કે આ મેસેજો બીભત્સ પ્રકારના છે અને આ કામના જેણે મેસેજો કરેલા છે એ પણ આરોપી નીતિન છે, એમના પડોશીઓ એમને ખબર હતી કે આ નીતિનભાઈ કોણ છે, શું છે, એટલે એ રીતે એમને ધ્યાન પર આવેલું. વાણંદ આરોપી છે, એમની મુખ્ય ભૂમિકા શું? વાણંદની મુખ્ય નીતિનભાઈની મુખ્ય ભૂમિકા આ કામના ભોગ બનનાર છે એનું શારીરિક શોષણ કરવાનું અને એના પોળપણનો લાભ ઉઠાવી એનો ઉપયોગ કરેલાનું જણાઈ આવે છે. બ્યુટી પાર્લરવાળા સંપર્ક તો એ એમને ઓળખતા હતા અને એકબીજાના પ્રોફેશન એટલે ધંધાના લીધે એકબીજાની ઓળખાણ થયેલી નીતિનભાઈને અને મધુબેનને, એ રીતે એકબીજાના સંબંધો છે. બીજું કોઈ મહિલા આરોપીનો રોલ કહી શકાય, કારણ કે એ આ કામના આરોપી અને ભોગ બનનાર બંનેની ઉંમરમાં ઘણો તફાવત હતો, એટલે એમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આ રીતે સંબંધો રાખીને એમને રૂમ આપતા હતા અને અંદર જતા હતા, રૂમ અંદરથી બંધ થઈ જાય તો સ્વાભાવિક છે કે એક સ્ત્રી તરીકે એમને ખબર જ હોવી જોઈએ કે આ કૃત્ય શું કરતા હશે, તો એ એમને સહભાગી છે જ ગુનામાં. આઈપીસી કલમ 376(2)N, 377, 506 તથા પોક્સો એક કલમ 617 મુજબનો ગુનો દાખલ કરવામાં હાલ કોઈ ચેક કરતા કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પૂર્વ ઇતિહાસ.